હેલો વિદ્યાર્થી મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વિજ્ઞાનના એકદમ રસપ્રદ વિષયને ડીકોડ કરીશું। પ્રકરણ 3 પરમાણુઓ અને અણુઓ। રસાયણ વિજ્ઞાનના આ કન્સેપ્ટ સાંભળવામાં કદાચ અઘરા લાગે, રાઈટ? પણ આજે આપણે આને આપણા રોજિંદા સામાજિક વર્તન સાથે સરખાવીને એકદમ સરળ અને આકર્ષક રીતે સમજીશું। પણ હા, આગળ વધીએ એ પહેલાં સ્ક્રીનના કોર્નર પર આપેલા નાના લોગો પર ખાસ ધ્યાન આપજો। જો તમારે આ જ રીતે કલરફુલ ફોન્ટ્સ અને આકર્ષક સ્લાઇડ્સ દ્વારા વિજ્ઞાન એકદમ સરળતાથી શીખવું હોય તો સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। આપણો લોગો ત્યાં જ છે, તો ચાલો શરૂ કરીએ। તો આજનો આપણો રોડમેપ કંઈક આવો રહેશે। પહેલાં જોઈશું અણુઓની રચના, પછી સમજીશું કે આ પરમાણવીયતા એટલે કે એટોમિસિટી શું છે, ધાતુઓનો મોટો પરિવાર, કોષ્ટક 3.3ની સમજ, અને છેલ્લે તમારા માટે એક મસ્ત ચેલેન્જ। વિભાગ 1 અણુઓની રચના, તત્વોનું સામાજિક વર્તન। તમને ખબર છે, તત્વો પણ બિલકુલ આપણા લોકો જેવું જ સામાજિક વર્તન ધરાવે છે। જુઓ, ડાબી બાજુએ સ્વતંત્ર તત્વો છે, આર્ગોન અને હિલિયમ। પેલા આકાશમાં એકલા ઉડતા ફુગ્ગા જેવા છે। તેઓ એટલા તો સ્વતંત્ર છે ને કે તેમને કોઈ જોડીદારની બિલકુલ જરૂર જ નથી પડતી। તેમનો એક અણુ એટલે તેમનો એક પરમાણુ, બસ વાત પૂરી। પણ બીજી બાજુ છે આપણા સામાજિક તત્વો। ઓક્સિજન જેવા મોટાભાગના અધાતુ તત્વો એકલા રહેવાનું બિલકુલ પસંદ કરતા નથી। તેમને હંમેશા કોઈને કોઈ જોડીદાર જોઈએ જ, એટલે કે બે પરમાણુઓ હંમેશા ભેગા મળીને O2 બનાવે છે ને એકદમ આપણા જેવું। અને આ જ બાબત બતાવે છે કે વિજ્ઞાનમાં સંખ્યા કેટલી મહત્વની છે। વિચારો, જ્યારે માત્ર 2ને બદલે બરાબર 3 ઓક્સિજનના પરમાણુઓ ભેગા થઈ જાય તો શું થાય? ત્યારે એક સંપૂર્ણપણે નવો અને પૃથ્વી પરના જીવન માટે અત્યંત જરૂરી અણુ બની જાય છે, ઓઝોન એટલે કે O3। એ જ ઓઝોન જે આપણું રક્ષણ કરે છે। વિભાગ 2 પરમાણવીયતા। આ ખ્યાલ ખરેખર શું છે? હવે સૌથી અગત્યની વાત, આ વ્યાખ્યા બરાબર સમજી લેજો। કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની કુલ સંખ્યાને તે અણુની પરમાણવીયતા એટલે કે એટોમિસિટી કહે છે। એકદમ સિમ્પલ ભાષામાં કહું તો એક અણુ બનાવવા માટે ટોટલ કેટલા પરમાણુઓ ભેગા થયા, બસ એ જે આંકડો છે ને, એ જ પરમાણવીયતા। પરીક્ષામાં આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, એટલે આ વ્યાખ્યા નોટબુકમાં ખાસ ઉતારી લેજો। વિભાગ 3 ધાતુઓ, એક વિશાળ અસંગઠિત પરિવાર। તો અત્યાર સુધી આપણે વાયુઓની જ વાત કરી, બરાબર? પણ ધાતુઓ અને કાર્બન જેવા અમુક અધાતુ તત્વોની દુનિયા સાવ અલગ જ છે। ધાતુઓનું કોઈ એવું સિમ્પલ બંધારણ હોતું જ નથી। એવું ધારી લો કે ધાતુઓ એક ખૂબ મોટા વિશાળ પરિવાર જેવી છે। તેમાં માત્ર 2 કે 3 નહીં, પણ અસંખ્ય અને અનંત પરમાણુઓ એકબીજા સાથે એકદમ ટાઈટ જકડાયેલા હોય છે, જાણે કોઈ જંગી ભીડ એકબીજા સાથે મજબૂતીથી જોડાયેલી હોય। એમની કોઈ ફિક્સ કે નિશ્ચિત સીમા હોતી જ નથી। છે ને કમાલની વાત? વિભાગ 4 કોષ્ટક 3.3 વિવિધ તત્વોની પરમાણવીયતા। હવે જરા આ કોષ્ટક પર નજર કરો। આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। જુઓ, અહીં બધું જ એકદમ ક્લિયર વર્ગીકૃત કરેલું છે। સૌથી પહેલાં છે આર્ગોન અને હિલિયમ। આ બંને એક પરમાણવીય છે। યાદ છે ને પેલા સ્વતંત્ર ફુગ્ગા જે એકલા જ મસ્ત રહે છે? એના પછી છે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ક્લોરીન। આ બધા દ્વિપરમાણવીય છે, એટલે કે એમને તો હંમેશા જોડીમાં જ રહેવું ગમે। હવે જરા ફોસ્ફરસને જુઓ, એ ચતુઃપરમાણવીય છે, એટલે કે 4 મિત્રોનું પાક્કું ગ્રુપ। અને છેલ્લે સલ્ફર જે બહુપરમાણવીય છે, એટલે કે 4થી વધુ પરમાણુઓની મોટી ભીડ। આ કોષ્ટક મગજમાં બરાબર ફિટ કરી લેજો। વિભાગ 5 સ્ટુડન્ટ ચેલેન્જ, હાઇડ્રોજનનું રહસ્ય। તો આજના આ એક્સપ્લેનરના અંતે તમારા બધા માટે એક નાનકડી ચેલેન્જ છે। હમણાં જ આપણે જે કોષ્ટક જોયું ને, તેના આધારે તમારે એ વિચારવાનું છે કે હાઇડ્રોજનની ચોક્કસ પરમાણવીયતા કેટલી છે। શું એ એકલો રહેવાવાળો છે કે પછી જોડીમાં રહેવાવાળો? આ એક એવો પ્રશ્ન છે જે ચોક્કસથી તમને વિચારતા કરી દેશે અને આજના આખા કન્સેપ્ટને એકદમ ક્લિયર કરી દેશે। આનો જવાબ તમારે જાતે જ શોધવાનો છે। તો આજના આ સેશનમાં બસ આટલું જ। મને ખાતરી છે કે પરમાણુઓ અને અણુઓનો આ ટોપિક હવે તમારા માટે એકદમ સરળ બની ગયો હશે। ફરી એકવાર યાદ દેવડાવી દઉં, વિડીયોના કોર્નર પર દેખાતો સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીનો લોગો ધ્યાનમાં રાખજો। જો આ આકર્ષક વિઝ્યુઅલ સ્લાઇડ્સથી વિજ્ઞાન સમજવાની મજા આવી હોય તો હમણાં જ લાઇક કરો, તમારા મિત્રો સાથે આને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આપણે આવા જ કલરફુલ અને ઇન્ટરેસ્ટિંગ એક્સપ્લેનર સાથે ફરી મળતા રહીએ। ચલો, ત્યાં સુધી શીખતા રહો।